નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. શ્રી સતગુરુભ્યો નમઃ, શ્રી ગોવિંદ માધવાય નમઃ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. આજથી 3 દિવસ પહેલા એક પત્ર દ્વારા મારા બનેવી શ્રી ભાલચંદ્રભાઈ ઠાકરે મને પૂજ્ય શ્રી દાદા વિશે, એમના પરિવાર વિશે તેમજ તેમના અનુભવ વિશે લખવા કહેલ. 3 દિવસથી વિચાર કરું છું કે તેમના વિશે હું શું લખું. મારા પાસે એટલા શબ્દો જ નથી કે એમનું હું વર્ણન કરી શકું. આ તો સૂર્યને દીવો બતાવવા જેવું છે, પરંતુ બનેવી શ્રીની આજ્ઞાથી એક નમ્ર પ્રયાસ કરું. દાદા શ્રી દેવશંકર હરગોવિંદ ભટ્ટ, પરમ પૂજ્ય શ્રી ગુરુ મહારાજ ગુરુ બાપા બાપજી એમને માટે જેને જે નામ ગમ્યું એ નામથી લોકો બોલાવે. લખનાર અતુલભાઈ ભટ્ટના પ્રત્યક્ષ દાદા થાય. ચિત્તૂરમાં સરસ્વતી નદીના કિનારે અરવડેશ્વર મહાદેવના સાનિધ્યમાં તેમણે તપ કરેલ એક ઋષિ જેવું જીવન જીવેને તપોબળના આધારે અનેક સિદ્ધિ મેળવેલ એમનું ઘર સિદ્ધપુરના ભટ્ટના મહાડ ખાતે આવેલ હતું. એમણે પહેલા આનંદીબા સાથે સિદ્ધપુર ખાતે વિવાહ કરેલ. એમનાથી એમને એક દીકરી થયેલ જેનું નામ ભાગીરથી બહેન હતું. આનંદી બાપાના અવસાન પછી વડીલોના આગ્રહથી પૂજા ખાતે ચંચળબા સાથે વિવાહ કરેલ. જેમનાથી એમને 2 દીકરા થયેલ. મોટા દીકરા હરિભાઈ ભટ્ટ, નાના દીકરા લાભશંકરભાઈ ભટ્ટ. શ્રી હરિભાઈ ભટ્ટ બાપાના વિવાહ વિદ્યાબા સાથે થયેલ અને તેઓ નડિયાદ ખાતે કર્મકાંડનું કાર્ય કરતા, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. બીજા દીકરા શ્રી લાભશંકરભાઈ ભટ્ટના વિવાહ પદ્માવતીબેન સાથે થયેલ. કામકાજ અર્થે તેઓ મુંબઈ સ્થાયી થયેલ હતા અને મુંબઈને કર્મભૂમિ બનાવેલ શ્રી લાભશંકરભાઈ ભટ્ટને 5 સંતાન થયેલ, જેમાં 3 દીકરી અને 2 દીકરા. સૌથી મોટી દીકરી નિર્મળાબેન, જેમના વિવાહ શ્રી બાલભદ્ર શંકરલાલ ઠાકર ડેરિયાવાળો સિદ્ધપુર સાથે થયેલ હતો. નિર્મળાબેનને 3 દીકરા ચિરંજીવી હરીશભાઈ, ચિરંજીવી ગૌરંગભાઈ અને ચિરંજીવી કશ્યપભાઈ. નિર્મળાબેન પછી એમને દીકરા શ્રી તરુણભાઈ ભટ્ટ, એમના વિવાહ રમીલાબેન સાથે થયેલ. તરુણભાઈએ એક દીકરો અને એક દીકરી થયેલ, ચી વિક્રમભાઈ અને ચી વૈશાલીબેન, જેનું મુંબઈ મુકામે સ્થાયી થયેલ. તરુણભાઈ પછી તેમને દીકરી મીનાક્ષીબેન, તેમના વિવાહ શ્રી કૌશિક કુમાર રતિલાલ ઠાકર સાથે થયેલ અને મીનાક્ષીબેનને એક દીકરો ચી જયદીપના ભાઈ, જેઓ મુંબઈ મુકામે સ્થાયી થયેલ છે. મીનાક્ષીબેન પછી એમની દીકરી હર્ષાબેન, એમના વિવાહ શ્રી દીપક કુમાર શરદચંદ્ર ઠાકર સાથે થયેલ. હર્ષાબેનને 2 દીકરા ચી નીરવભાઈ અને ચી આનંદભાઈ, જેઓ વડોદરા મુકામે સ્થાયી થયેલ છે. હર્ષાબેન પછી એમને દીકરા અતુલભાઈ ભટ્ટ, જેમના વિવાહ પુનિતા સાથે થયેલ. અતુલભાઈને 2 દીકરા ઋષભભાઈ એન ચી વશિષ્ઠભાઈ, જેઓ મુંબઈ મુકામે સ્થાયી થયેલ છે. આ એમનો અંગત પરિવાર. આમ તો આખું ગામ, આખો સમાજ એમનો પરિવાર જ છે. બધા એમને દાદા કહીને સંબોધે છે અને બધાનું જ એ ધ્યાન રાખે. પૂજ્ય દાદાએ મેં પ્રત્યક્ષ રીતે જોયેલા છે, એમની સાથે વાતો કરી છે. એમના ખોળામાં હું રમ્યો છું. હું તો ખૂબ જ નાનો હતો તે વખતે યાદ કરું તો કંઈક આછું યાદ આવે કે સિદ્ધપુરથી અમે અરવડેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ ને દાદા આશ્રમ જઈને એટલે રસ્તામાં સરસ્વતી નદી આવે. ચાલતા ચાલતા જવાનું. કોઈ એકવાર પસવાદનની પૂર્ણમાં રસ્તે નદી પાર કરવાની ને કોઈક વાર બ્રહ્માંડેશ્વર મહાદેવ આગળ નદીમાંથી જઈ નેડિયાના રસ્તે ખેતરોની વચ્ચેથી જવાનું. નદીમાં જેવો પાણીનો પ્રવાહ ચાલુ થાય એટલે પહેલા તો બૂટ ચંપલ કાઢીને હાથમાં લઈ લેવાના, કારણ કે માતાજીને ચંપલ ન અડાડાય એટલે, અને હાથમાં પકડી લેવાના. નદીના પાણીની અંદર જઈએ એટલે થાક જ જાણે ઉતરી જાય અને પાણીમાં રમતા રમતા નદી પાર કરવાની એક અલગ જ મજા આવતી. નદીના પાણીના જળનું આચમન કરીને પછી ખેતરના રસ્તામાં અલગ અલગ પશુ પક્ષીઓ જોવા મળતા, જે અમને મુંબઈમાં ક્યારે જોવા ન મળતા હોય. કેટલાક નવા પક્ષીઓ જેમના નામ પણ મને આવડતા ન હતા. ખેતરમાં બાજરો, એરંડો તેમજ રાયડો તથા કપાસના પાક જોતા અને પછી આંબાના ઝાડ આવતા, જેના કેરીઓ દેખાતી. કેરી જોઈ અમે એને તોડવા લલચાતા, પરંતુ એને તોડવાની વાત તો દૂર, એને અડવાની પણ અમને મનાઈ હતી. આ બધું પસાર કરી અમે અરવડેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં પ્રવેશતા. સૌથી પહેલા હાથ પગ ધોઈ પછી અમે મંદિરમાં દર્શન કરવા જતા. મહાદેવજીની પૂજા કે અભિષેક કરવો હોય યા તો જળ ચડાવવું હોય તો પહેલા નાહવું પડતું અને પછી પીતાંબર પહેરીને જ એમનો અભિષેક કરી શકાતો. નહીતર દૂરથી કોઈ પણ જગ્યાએ અડ્યા વગર દર્શન કરવા પડતા. મહાદેવજીની દર્શન કરી બહાર એક મોટો ઘંટ લટકાવેલ તે જોરથી વગાડતા અને પછી દાદાના આશ્રમમાં દાદાને મળવા માટે જોટ મૂકતા. આશ્રમમાં જઈને પાછા પંપથી ડંકીથી પાણી કાઢી પગ ધોતા અને પછી દાદાને દંડવત કરી હર મહાદેવનો નાદ કરી પગે લાગતા. એમને પણ છેટે રહીને પગે લાગવું પડતું. એમને તેમજ એમની કોઈ પણ વસ્તુ જેવી કે એમનું આસન, પંચપાત્રને અડવાની મનાઈ હતી. એમના ચરણ સ્પર્શ કરવા હોય તો નાહવું પડતું અને
પીતાંબર પહેરીને શુદ્ધ થઈને એમને અડી શકાતું. ભૂલથી જો તેમને અડી જવાય તો દાદા નદીમાં ફરીથી સ્નાન કરતા અને પછી તેમને સંધ્યા પૂજા કરતા. દાદાને પગે લાગીને પછી એમની સાથે વાતો કરતા. મને જે કંઈ શ્લોક આવડતા તે મને બોલવા કહેતા. હું એ બોલી જાઉં એટલે મહાદેવ કહેતા. તે પછી સાકમ ભરી માતાજીના દર્શન કરતા અને પછી આશ્રમની પાછળ સરસ્વતી નદીમાં જતા અને મસ્તી કરતા. શાળાના એ દિવસો હતા. એ વખતની આવી આછી યાદો આજે પણ જાણે હૃદયમાં અકબંધ છે. અને આજે પણ એ યાદ કરીએ છીએ. ત્યાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ થતા તો ક્યારેક હોમ તરણાનો સહારો હોય તેમ અમે પૂરી શ્રદ્ધાથી એમને ત્યાં ગયા. અને મારી બહેન આજે પણ તરણાનો સહારો હોય તેમ અમને પૂરી શ્રદ્ધાથી એમને ત્યાં ગયા. અને મારી બેન આજે પણ હયાત છે અને તંદુરસ્ત પણ છે. એ પછી એમણે બીજા પણ ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવ્યાનું જણાવ્યું અને એકદમ ભાવ વિભોર થઈ ગયા. મને હાથ જોડી કહેવા લાગ્યા, તમે તો ઘણા જ નસીબદાર છો કે આવા સંતના ઘરે તમારો જન્મ થયો છે. ખરેખર હું નસીબદાર તો ખરો. કોઈ પુણ્ય કર્યા હશે ત્યારે જ સંતના ઘરે જન્મ મળે. આવી જ રીતે અમને ઘણા લોકોએ કહેલ કે મુંબઈ ખાતે મલાડમાં જ એક ભાઈ છે જે દાદાને ગુરુ કરીને બેઠા છે. એ ભાઈ નાની ચાલમાં રહે છે અને એ ભાઈને ત્યાં ઘણા ભક્તો આવે છે. એમની તકલીફે દૂર કરે છે તેમજ દર ગુરુવારે એ ભાઈ ગરીબોને જમાડે છે. અમારી જાણમાં આ વાત નહોતી કે નહોતો. અમે એ ભાઈને ઓળખતા હતા. 1-2 વર્ષથી અમે ઘરમાં અલગ અલગ જગ્યાએથી આ વાત સાંભળી હતી, પરંતુ અમે આવી કોઈ તપાસ કરી ન હતી. પરંતુ એક વખત અચાનક એ ભાઈનો ગુરુ પૂર્ણિમા અગાઉ અમારે ત્યાં ફોન પર સંપર્ક કર્યો અને અમને એમણે ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ રાખેલ તે હોલમાં આવવા આગ્રહ કર્યો. એમના આગ્રહને વશ થઈ અમે સહકુટુંબ ત્યાં ગયા. ત્યાં આગળ ઘણી વસ્તી હતી. જ્યાં સ્ત્રી, પુરુષ, બાળકો, જુવાનિયા, વૃદ્ધો બધા લાઈન લગાડીને એ ભાઈને ગુરુ પૂર્ણિમાને દિવસે પગે લાગતા. એ ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં એમણે દાદાનો ફોટો મૂકેલ. અમે ત્યાં પહોંચ્યા એટલે એ ભાઈ ઊભા થઈ અમારું સ્વાગત કર્યું અને એકદમ ભાવ વિભોર થઈ ગયા અને કહેવા લાગ્યા કે દાદાના કુટુંબીજનો મળ્યા એથી તો જાણે દાદાની ઘણી નજીક પહોંચી ગયા હોય એવું લાગ્યું. એમણે એમની પ્રવૃત્તિઓ વિશે, સેવા કાર્યો વિશે અમને જણાવ્યું કે દાદાના આશીર્વાદથી બધું કામ કેમ થઈ જાય છે એ જ સમજાતું નથી. રસોઈ 50 માણસની થઈ હોય ને 200 માણસનું ભરપેટ જમી જાય છે છતાં ખૂટતું નથી. દર ગુરુવારે અન્નક્ષેત્ર ચાલે છે, ત્યાંથી પૈસા આવી જાય છે અને એમની કૃપાથી બધું કાર્ય સારું પાર પડી જાય છે. રુદ્રયાગ, વિષ્ણુયાગ, લઘુરુદ્ર જેવા મોટા મોટા સત્કર્મો થતા. એમની જયંતિને દિવસે તો ખાસ ધર્મ કાર્ય થતા અને ખૂબ જ માનવવેદની જામતી અને દરેક જણ પ્રસાદ લઈને ઘરે જતા. એમના આશ્રમમાં રાત્રિ રોકાણ કરાતું નહીં. પૂજ્ય દાદાએ ઘણા ભક્તોની તકલીફો દૂર કરી છે. એમનામાં જેઓ શ્રદ્ધા રાખતા એમના કામો પાર પાડ્યા છે. ઘણાના અસાધ્ય રોગ મટ્યા છે તો ઘણાની ધંધાકીય, નોકરી કે સામાજિક તકલીફો દૂર થઈ. ભગવત નામની દવા અને એમના ઉપરની શ્રદ્ધાથી લોકો એમના તરફ આકર્ષાય, જેના બુદ્ધિજીવી વર્ગ પણ આવી જાય. અસાધ્ય રોગ મટી જવાથી ઘણા એમને ચમત્કારો કહેતા તો ઘણા એમની લીલા સમજતા, પરંતુ દાદા એમને પ્રભુની કૃપા જ માનતા. એક નાનું દ્રષ્ટાંત દાખલો આપું તો મુંબઈમાં મલાડ ખાતે મારા એક મિત્રની ફેક્ટરી આવેલ અને કોઈક વાર મારે ત્યાં આવવા જવાનું રહેતું. ત્યાં એમના કમ્પાઉન્ડમાં એક પડોશી સાથે કોઈક વખત ચા પાણી સાથે પીવાનું થતું. એ ગૃહસ્થ ઉંમરમાં મારા કરતા ઘણા મોટા હતા. આડી અવડી ઘણી વાતો થતી, હસી મજાક થતા, પરંતુ એકવાર વાતાવરણમાં મારા પાકીટમાં એમને દાદાનો ફોટો જોયો અને પૂછ્યું કે આ ફોટો તમારી પાસે કેવી રીતે? એટલે મેં ઓળખાણ આપી કે આ તો મારા દાદા થાય. એટલે એમણે પૂછ્યું સગા દાદા થાય? મેં કહ્યું હા, મારા સગા દાદા થાય. પણ કેમ આમ પૂછો છો? આટલું સાંભળીને એ ગૃહસ્થ કંઈ પણ બોલ્યા વગર મારા પગે લાગવા માંડ્યા. મને થોડો સંકોચ અને ક્ષોભ થયો અને મેં કહ્યું કે તમે તો મારા વડીલ છો, ઉંમરમાં મોટા છો, મારે તમને પગે લાગવાનું હોય. પરંતુ એમને મારી વાત કાપીને દાદાની સ્તુતિ કરવાનું ચાલુ કર્યું. એ વ્યક્તિ સિદ્ધપુરના ન હતા. મેં એમને પૂછ્યું ત્યારે એમને કહ્યું કે આપની કૃપાથી મારા બહેન આજે જીવે છે. એ બીમાર હતા અને અમે એમની દવા પાછળ અઢળક રૂપિયા ખર્ચે. કોઈ પણ એવા ડોક્ટર કે હોસ્પિટલ નહીં હોય જ્યાં અમે ગયા નથી અને દરેક ડોક્ટરો છૂટી પડ્યા હતા. ત્યાં કોઈકે અમને દાદા પાસે જવાનું કહ્યું અને અમને એમના ચમત્કારો વિશે જણાવ્યું. ઘણા પ્રશ્નો અને એના ઉકેલો મળ્યા જે દાદાની કૃપા વગર શક્ય ન હતા. આજે પણ આંખ બંધ કરું તેમના દર્શન થાય છે. હંમેશા એમની કૃપા મારા પરિવાર તેમજ સર્વે ઉપર રહે એ જ પ્રાર્થના. હર મહાદેવ.
રિપોર્ટર ધ્રુવકુમાર દવે, ચિત્તપુર.